માનવીની જરૂરિયાતો કુદરત પર આધારિત છે. આપણી મૂળભૂત જરૂરિયાતો જેવી કે હવા, પાણી, ખોરાક, પ્રકાશ, વસવાટ અને વસ્ત્ર આપણને પૃથ્વી પરથી પરિપૂર્ણ થાય છે. સાંસ્કૃતિક વિકાસ અને કૃષિ વિકાસ સાથે તેમજ તકનીકી વિકાસ સાથે આપણી વધતી જતી ઊર્જાની માંગ પણ પૃથ્વી જ પૂરી પાડે છે. માનવ દ્વારા સર્જન ન કરી શકાતા અને કુદરતી રીતે નિર્માણ પામતા સ્ત્રોતોને નૈસર્ગિક સંપત્તિ અથવા તો કુદરતી સંપત્તિ કહે છે. વાતાવરણ, મૃદાવરણ, જલાવરણના ઘટકો જેવા કે હવા, જમીન, પાણી, જંગલ, ખનિજો, વનસ્પતિઓ અને પ્રાણીઓ વગેરે કે જેનો ઉપયોગ બધા જ સજીવોમાં જીવન ટકાવી રાખવા માટે થતો હોય છે તેને નૈસર્ગિક સ્ત્રોતો કહે છે. પૃથ્વી પર માનવી મુખ્ય વિકસિત સજીવ છે. વાક્યો બોલવા માટે, વંચાય તેવું લખવા અને કુતૂહલ ઉદ્ભવે તેવી નવી વસ્તુ જાણવા માટે તે સક્ષમ છે. ભોગવિલાસી અને આરામદાયક જીવન બનાવવા માટે માનવીએ ઉદ્યોગો સ્થાપ્યા અને રસ્તા, કેનાલ, બંધ, ઉપગ્રહો, કાર, મોટર, જહાજ, વિમાન, સબમરીન, મિસાઇલ, રોકેટ વગેરે બનાવવાની શરૂઆત કરી. તેનો હેતુ સિદ્ધ થયા પછી માણસે પ્રકૃતિનો વિનાશ કરી કુદરતી પેદાશો અને વાતાવરણનો પણ વિનાશ કર્યો. માણસે ખેતી, રહેઠાણ, કારખાના, ગ્રામ્ય વિકાસ અને શહેરો માટે જંગલો અને જમીન પરની વનસ્પતિઓ કાપી. નૈસર્ગિક પરિસરમાં તેણે વિવિધ સાધનો, કૌશલ્યો અને બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી આગળ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ ઊભું કર્યું. આ બધી પ્રવૃત્તિઓથી પર્યાવરણમાં અસમતુલા સર્જાઈ. માનવી એમ જ માન્યા કરે કે તેના માટે જરૂરી એવા આ નૈસર્ગિક સંપત્તિના સ્ત્રોત અખૂટ છે અને તેમનો ધારે તેટલો અને ધારે એવો ઉપયોગ કરી શકે છે, તો તેની આ મોટી ભૂલ છે. નૈસર્ગિક સંપત્તિનો બેફામ અને અવિચારી ઉપયોગ માનવ સંસ્કૃતિ અને તેની હયાતી માટે મોટા જોખમ ઊભા કરી રહ્યા છે. પૃથ્વી પર પ્રાણી, વૃક્ષો, ખનિજો અને અન્ય કુદરતી સ્ત્રોતોનો જથ્થો મર્યાદિત છે. જ્યારે આ સ્ત્રોતોનો ઉપયોગ કરનાર લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખરેખર તો લોકોની સંખ્યા એ સમસ્યા નથી. સમસ્યા એ છે કે આ નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ કેવી રીતે કરવો. એક વ્યક્તિ કે વ્યક્તિ સમુદાય આ સ્ત્રોતોનો ગજા બહારનો વધુ પડતો બેફામ ઉપયોગ કરે અથવા તો પ્રદૂષણમાં વધારો કરે તો આ અસંતુલિતતા અન્ય માટે પર્યાવરણીય સ્વાસ્થ્ય સમસ્યાઓ સર્જે. આથી નૈસર્ગિક સંપત્તિનો બુદ્ધિ વિષયક અને સમજણથી ઉપયોગ કરવાની જરૂર છે. જંગલ જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. જૈવ વિવિધતાનો એક આધાર તે વિસ્તારમાંથી મળી આવનારી વિવિધ જાતિઓની સંખ્યા છે. પરંતુ સજીવોના વિવિધ સ્વરૂપો જેવા કે જીવાણુઓ, ફૂગ, ત્રિઅંગી વનસ્પતિઓ, સપુષ્પી વનસ્પતિઓ, સૂત્રકૃમિઓ, કીટકો, સરીસૃપ વગેરે પણ મહત્વપૂર્ણ છે. વારસાગત જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન પ્રાકૃતિક સંરક્ષણના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. પ્રયોગો અને ક્ષેત્ર અભ્યાસથી આપણને જાણકારી મળે છે કે જૈવ વિવિધતાનો નાશ થવાથી પરિસ્થિતિય સ્થાયીતા પણ નાશ પામી શકે છે. જ્યારે આપણે જંગલના સંરક્ષણને ધ્યાનમાં લઈએ ત્યારે કેટલાક સહભાગીઓ વન્ય વ્યવસ્થાપનમાં ભાગ લે છે. જે લોકો જંગલમાં કે જંગલની આસપાસ રહે છે તેઓ તેમના જીવનના વિવિધ હેતુ માટે જંગલની પેદાશો પર આધાર રાખે છે. જંગલમાં કે તેની નજીક રહેતા લોકોએ જંગલના સ્ત્રોતોના ટકાઉપણા માટે ખાતરીપૂર્વકની પદ્ધતિઓ વિકસાવવી છે. આ લોકો જંગલના વૃક્ષોમાંથી બળતણ મેળવે છે. તેઓ માત્ર શાખાઓ કાપે છે
અને પર્ણો ચૂંટે છે, પરંતુ આખા વૃક્ષને કાપતા નથી. તેઓ તેમની ઝૂંપડીઓ કે ટોપલીઓ બનાવવા માટે વાંસનો ઉપયોગ કરે છે. તેઓ ખેતીવાડીના સાધનો બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરે છે અને વનસ્પતિઓમાંથી ફળો, ઘાસચારો, દવાઓ ભેગી કરે છે. સરકારની માલિકીના જંગલોના સ્ત્રોતોનું નિયંત્રણ વન વિભાગ કરે છે. મોટા ભાગનું મહેસૂલ મેળવવા માટે જંગલો એ સરકાર માટે મહેસૂલનો સારો સ્ત્રોત છે. વૃક્ષો કાપી ઇમારતી લાકડા વેચવામાં આવે છે. ઇમારતી લાકડાઓ માટે પાઇનસ, સાગ અને નીલગિરીના વૃક્ષો વાવવા માટે જંગલના મોટા ભાગમાંથી વનસ્પતિઓ દૂર કરવામાં આવે છે, જેથી આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જૈવ વિવિધતાનો નાશ થાય છે, જે પર્યાવરણને હાનિ કરતા છે. જંગલમાં બંધો બાંધવાથી તેમજ જંગલમાં રસ્તા બનાવવાથી પણ જંગલને નુકસાન થાય છે. ઉદ્યોગકારો જંગલ પેદાશોનો ઉપયોગ તેમના ઉદ્યોગોમાં કરે છે. આ ઉદ્યોગોના કાચા માલનો મુખ્ય સ્ત્રોત જંગલો છે. ઇમારતી લાકડાનો ઉદ્યોગ, કાગળ બનાવતા ઉદ્યોગ, રમતગમતના સાધનો અને લાખ ઉદ્યોગ બનાવવાના ઉદ્યોગ મોટા ભાગે જંગલો પર આધારિત છે. ઉદાહરણ તરીકે બીડી ઉદ્યોગ. બીડીઓ બનાવવા માટે ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે. ટીમરૂના પાનનો મુખ્ય સ્ત્રોત જંગલો જ છે. ઉદ્યોગો જંગલોને પોતાની ફેક્ટરી માટે કાચા માલના સ્ત્રોત તરીકે ગણે છે. લોકોનો એક મોટો વર્ગ પોતાના સ્વાર્થ માટે સરકાર તરફથી ઉદ્યોગ માટે કાચા માલને ખૂબ ઓછી કિંમતે પ્રાપ્ત કરવામાં કાર્યરત હોય છે, કારણ કે સ્થાનિક નિવાસીઓની તુલનામાં આ વ્યક્તિઓની પહોંચ સરકારમાં ઘણી વધારે ઉપર સુધી હોય છે. આમ તેઓને તે ક્ષેત્ર કે વિસ્તારની જાળવણી તેમજ વિકાસમાં કોઈ રસ નથી હોતો. ઉદાહરણ તરીકે જંગલના કોઈ એક વિસ્તારના સાગના બધા વૃક્ષોને કાપી નાખ્યા પછી તે દૂરસ્થ કે ઉઘાડા થઈ ગયેલા જંગલમાંથી સાગ પ્રાપ્ત કરવા માંડે છે. તેઓને એ વાતથી કોઈ મતલબ નથી કે તેઓ જંગલનો ઇષ્ટતમ ઉપયોગ સુનિશ્ચિત રીતે કરે, જેથી તે આવનારી પેઢીઓને માટે પણ પ્રાપ્ત થઈ શકે. તમારા મંતવ્ય પ્રમાણે આ પ્રકારનો વ્યવહાર કરનારા લોકોને જંગલોનો આડેધડ ઉપયોગ કરતા કેવી રીતે રોકવા જોઈએ? અંતમાં આપણે પ્રકૃતિ તેમજ વન્યજીવ પ્રેમીઓની ચર્ચા કરીએ કે જેઓ જંગલ પર નિર્ભર નથી, પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોનું ખૂબ જ મહત્વ અપાય છે. સંરક્ષણ માટેની શરૂઆત મોટા પ્રાણીઓ જેવા કે વાઘ, ચિત્તા, હાથી તેમજ ગેંડાના સંરક્ષણથી થઈ છે. હવે તેઓને સંપૂર્ણ જૈવ વિવિધતાને પૂર્ણ સ્વરૂપે સંરક્ષિત કરવા મહત્વના સમજી લેવાયા છે. પરંતુ શું આપણે એવા વ્યક્તિઓને યોગ્ય મહત્વ ન આપવું જોઈએ કે જેઓ જંગલના તંત્રના ભાગ બની ગયા હોય છે? આ વાતનું પ્રમાણ એ છે કે સ્થાનિક નિવાસીઓ પરંપરા અનુસાર જંગલોનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઉદાહરણ તરીકે રાજસ્થાનના બિશ્નોઈ સમુદાય માટે જંગલ તેમજ વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવું તેમના માટે ધાર્મિક અનુષ્ઠાનનો એક ભાગ બની ગયો છે. ભારત સરકારે હમણાં પ્રાણીઓ સંરક્ષણના હેતુથી અમૃતાદેવી બિશ્નોઈ રાષ્ટ્રીય પુરસ્કારની વ્યવસ્થા કરી છે. આ પુરસ્કાર અમૃતાદેવી બિશ્નોઈની સ્મૃતિમાં આપવામાં આવે છે, જેઓએ 1731માં રાજસ્થાનના જોધપુર પાસે ખેજરાલી ગામમાં ખેજરીના વૃક્ષોને બચાવવાના હેતુથી 363 લોકોની સાથે પોતાનું બલિદાન આપ્યું હતું. અભ્યાસ પરથી આ વાત સાબિત કરાયેલી છે કે જંગલોના પરંપરાગત ઉપયોગથી જ જંગલો પર કોઈ પ્રતિકૂળ અસર થતી નથી. ઉદાહરણ તરીકે હિમાલય રાષ્ટ્રીય ઉદ્યાન પોતાના સુરક્ષિત ક્ષેત્રમાં અલ્પાઇનના ઘાસના મેદાનો ધરાવે છે, જે ઘેટાઓનો ચારો હતો. ભરવાડો પોતાના ઘેટાઓને ચરાવવા માટે પ્રત્યેક ગ્રીષ્મ ઋતુમાં પોતાના ઘેટાઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં લઈ જતા હતા.
જ્યારે આ રાષ્ટ્રીય ઉદ્યાન રચાયો ત્યારે આ પ્રથા સમાપ્ત થઈ. હવે એવું જોવામાં આવ્યું કે ઘેટાં દ્વારા નિયમિત ચરાઈ વગર ઘાસ ખૂબ જ ઊંચું વધે છે અને પછી લંબાઈને કારણે જમીન પર પડી જાય છે, જેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે. સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક નિવાસીઓને બળપૂર્વક રોકવાની વ્યવસ્થાપન નીતિ સંભવતઃ લાંબા સમય સુધી સફળ થઈ શકી નથી. જંગલોને થનારા નુકસાન માટે માત્ર સ્થાનિક નિવાસીઓ જ જવાબદાર ઠેરવવામાં આવે તે સાચું નથી. ઔદ્યોગિક જરૂરિયાતો તેમજ વિકાસની પરિયોજનાઓ જેવી કે રસ્તાઓ તેમજ બંધોનું નિર્માણ કરવાથી જંગલોનો વિનાશ કે તેઓને થનાર નુકસાનથી આંખો ફેરવી શકાતી નથી. આ સંરક્ષિત વિસ્તારોમાં પર્યટકો દ્વારા અથવા તેઓની સુવિધા માટે થયેલી વ્યવસ્થાને કારણે થયેલા નુકસાનને પણ ધ્યાનમાં લેવાય છે. આપણે માનવું પડશે કે જંગલોની ભૂમિમાં મનુષ્યનો હસ્તક્ષેપ ખૂબ જ વધારે છે. આ હસ્તક્ષેપની પ્રકૃતિ તેમજ મર્યાદાને નિયંત્રિત કરવી પડશે. જંગલના સ્ત્રોતોનો ઉપયોગ એવી રીતે કરવો પડશે કે જે પર્યાવરણ તેમજ વિકાસ બંનેને માટે હિતકારી હોય. બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પર્યાવરણ અથવા જંગલોનું સંરક્ષણ કરવામાં આવે ત્યારે તેના સુઆયોજિત ઉપયોગનો લાભ સ્થાનિક નિવાસીઓને મળવો જોઈએ. આ વિકેન્દ્રીકરણની એક એવી વ્યવસ્થા છે કે જેમાં આર્થિક વિકાસ તેમજ પરિસ્થિતિકીય સંરક્ષણ બંને સાથે દર્શાવી શકાય છે. જે પ્રકારનો આર્થિક અને સામાજિક વિકાસ આપણે ઈચ્છીએ છીએ તેથી જ છેવટે આ નિર્ણય લેવો પડશે કે પર્યાવરણનું સંરક્ષણ કરવું પડે અથવા તેનો વિનાશ થતો અટકાવવો પડે. પર્યાવરણને વનસ્પતિઓ અને પ્રાણીઓના પ્રાચીન સંગ્રહ તરીકે માનવામાં આવતું નથી. આ એક જટિલ વ્યવસ્થા છે કે જેમાંથી આપણા ઉપયોગ માટે અનેક પ્રકારના પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાપ્ત થાય છે. આપણે આપણા આર્થિક તેમજ સામાજિક વિકાસની પૂર્તતા કરવા માટે આ સ્ત્રોતોનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આપણે એ વાત પર વિચાર કરવો જોઈએ કે ઉપરોક્ત બધા ભાગીદારોનું લક્ષ્ય શું વન વ્યવસ્થાપન કે જંગલના વ્યવસ્થાપનના સંદર્ભમાં સમાન છે? ઉદ્યોગોને વનસંપદા મોટે ભાગે બજારની કિંમત કરતાં ઓછી કિંમતમાં પ્રાપ્ત થાય છે. જો કે સ્થાનિક નિવાસીઓને તેના લાભથી વંચિત રાખવામાં આવે છે. ચિપકો આંદોલન સ્થાનિક નિવાસીઓને જંગલોથી ભિન્ન કે દૂર કરવાની નીતિનું જ પરિણામ છે. આ આંદોલન 1970ના શરૂઆતના દશકામાં હિમાલયની ઊંચી પર્વતીય શૃંખલામાં ગઢવાલના રેની નામના ગામની એક ઘટનાથી થયું હતું. આ વિવાદ લાકડાના માલિકો તેમજ સ્થાનિક લોકો વચ્ચે થયો હતો, કારણ કે ગામની નજીકના વૃક્ષોને કાપવાનો અધિકાર લાકડાના માલિકોને આપી દેવાયો હતો. એક નિશ્ચિત દિવસે લાકડાના માલિકોના માણસો વૃક્ષોને કાપવા માટે આવ્યા હતા, જ્યારે ત્યાંના સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા. કોઈ પણ પ્રકારના ભય વગર ત્યાંની મહિલાઓ તરત જ વૃક્ષો હતા ત્યાં પહોંચી ગઈ અને તેઓ વૃક્ષોની ફરતે પોતાના હાથ ફેલાવીને એટલે કે વૃક્ષોને ભેટીને ઊભી રહી ગઈ. માલિકોએ તેમના માણસોને વૃક્ષ કાપતા અટકાવ્યા. છેવટે માલિકોએ તેમનું વૃક્ષો કાપવાનું કામ બંધ કરાવવું પડ્યું. પ્રાકૃતિક સ્ત્રોતોના નિયંત્રણની આ સ્પર્ધામાં પુનઃપ્રાપ્ત થનારા આ સ્ત્રોતનું સંરક્ષણ અંતર્ગત બાબત છે. આ ઉદ્દેશથી તેના ઉપયોગની રીતનો પ્રશ્ન થાય છે. લાકડાના માલિકોએ તે વિસ્તારના બધા વૃક્ષોને કાપીને ધરાશાયી કરવાના હોય છે અને તે વિસ્તાર કે ક્ષેત્રને હંમેશને માટે વૃક્ષહીન બનાવવાનું હોય છે. સ્થાનિક જનસમુદાય વૃક્ષો પર ચડી જઈને કેટલીક શાખાઓ કે ડાળીઓ અને પર્ણોને કાપે છે, જેથી સમય જતાની સાથે પુનઃ તેના જૈવિક ભાગોની પૂર્તતા થાય છે. ચિપકો આંદોલન ખૂબ જ ઝડપથી માનવ સમુદાયો અને માધ્યમોમાં ફેલાઈ ગયું હતું, તેમજ જંગલ પેદાશોના ઉપયોગમાં તેમની પ્રાથમિકતાઓ પર ફરીથી વિચાર કરવા સરકારને ફરજ પડી હતી કે જંગલ કોનાથી છે અને જંગલના સ્ત્રોતોનો સદુપયોગ માટે પ્રાથમિકતા નક્કી કરવા માટે
પુનર્વિચારણા કરવા માટે લાચાર બનાવ્યા છે. અનુભવે લોકોને શીખવાડી દીધું છે કે જંગલોના વિનાશથી માત્ર વન પેદાશોની પ્રાપ્યતા અસર પામે છે તેમ નથી, પરંતુ ભૂમિની ગુણવત્તા તેમજ જલસ્ત્રોત પર અસર થાય છે. સ્થાનિક લોકોની ભાગીદારીથી નિશ્ચિત રૂપથી જંગલોનું વ્યવસ્થાપન કાર્યદક્ષતાથી આગળ વધેલું છે. વનોના વ્યવસ્થાપનમાં લોકોની ભાગીદારીનું એક ઉદાહરણ 1972માં પશ્ચિમ બંગાળના વન વિભાગના પ્રદેશના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ વૃક્ષ શોરિયા રોબોસ્ટા કુળ ડિપ્ટોરુકાર પેસીના જંગલોની પુનઃપૂર્તિ કરવાની યોજના અસફળ થઈ. તેના કારણોની જાણકારી મેળવી હતી. સતર્કતાની પરંપરાગત રીતો અને પોલીસની કાર્યવાહીથી સ્થાનીય લોકો અને પ્રશાસન વચ્ચેનું અંતર વધતું ગયું, જેના ફળ સ્વરૂપે જંગલના કર્મચારીઓ અને ગામવાસીઓમાં વારંવાર લડાઈઓ થવા લાગી હતી. આ લડાઈઓ કે ઝઘડાઓએ નક્સલવાદ જેવું સ્વરૂપ ધારણ કરતા અને હિંસક આંદોલનોને પણ વેગ મળી ગયો હતો. આમ વન વિભાગે પોતાની યોજનામાં પરિવર્તન કર્યું અને મિદનાપુરના અરાબાડી વન વિસ્તારમાં એક યોજના પ્રારંભ કરી. અહીંયા વન વિભાગના એક દૂરદર્શી અધિકારી બેનર્જીએ ગામવાસીઓને પોતાની યોજનામાં સમાવ્યા હતા અને તેઓના સહયોગથી ખૂબ જ ખરાબ પરિસ્થિતિ ધરાવતા સાલના આ જંગલને 1272 હેક્ટર્સ વિસ્તારનું સંરક્ષણ આપ્યું. એના સ્થાને ગામવાસીઓને આ ક્ષેત્રની દેખભાળની જવાબદારી માટે રોજગાર મળવાની સાથે જ તેઓને ત્યાંની નીપજનો 25% ઉપયોગનો અધિકાર પણ મળ્યો અને ખૂબ જ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સહમતિ પણ આપવામાં આવી. સ્થાનિક જનસમુદાયની સહમતિ તેમજ સક્રિય ભાગીદારીથી 1983 સુધી અરાબાડીના સાલના વનો સમૃદ્ધ થઈ ગયા અને પહેલા નકામા પડતર કહેવાતા જંગલની કિંમત 12.5 કરોડ અંદાજિત ગણવામાં આવી. પાણી. આપણા દેશનો કેટલોક ભાગ પાણીનો સારો સ્ત્રોત ધરાવે છે, જ્યારે બીજા ભાગોમાં પાણીની અછત છે. જે વિસ્તારોમાં સારા પ્રમાણમાં પાણી છે તે આબાદ છે, કારણ કે ત્યાં સારો પાક થાય છે, પરંતુ પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં નિમ્ન ગુણવત્તાવાળા પાકો થાય છે અને આ વિસ્તારના લોકો ગરીબાઈનો સામનો કરે છે. આથી યોગ્ય વ્યવસ્થાપન તંત્ર હોવું જરૂરી છે, જેથી બધા વિસ્તારોમાં પાણીનું એક સરખું વિતરણ થઈ શકે. સ્થળ જ જીવન ધરાવતા પ્રાણીઓમાં પાણી ખૂબ જ અગત્યની જરૂરિયાત છે. પાણીની ઉણપ ધરાવતા વિસ્તારો વધારે ગરીબી ધરાવતા પ્રદેશો સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે. વરસાદની પદ્ધતિઓના અભ્યાસથી ભારતના વિવિધ પ્રદેશોમાં પાણીની પ્રાપ્યતા પૂર્ણતઃ સામે આવી શકતી નથી. ભારતમાં વરસાદ મોટા ભાગે ચોમાસાને કારણે થાય છે. આનો અર્થ એ છે કે મોટા ભાગના વરસાદનો સમયગાળો કે અવધિ વર્ષના થોડા મહિના સુધી જ મર્યાદિત રહે છે. પ્રકૃતિમાં ચોમાસું એક અભયદાન સમાન છે. તેમ છતાં વનસ્પતિનું આચ્છાદન ઓછું થવાને કારણે ભૂમિય જળની પ્રાપ્યતામાં ઘણો ઘટાડો થાય છે. પાક માટે પાણીની વધારે માત્રાની માંગ, ઉદ્યોગોથી પ્રવાહિત પ્રદૂષકો તેમજ નગરોનો કચરો જે પાણીને પ્રદૂષિત કરીને તેની પ્રાપ્યતાની સમસ્યા વધારે જટિલ બનાવી દે છે. બંધ, જળાશયો તેમજ નહેરોનો ઉપયોગ ભારતના વિવિધ પ્રદેશોમાં સિંચાઈ માટે પ્રાચીન સમયથી થઈ રહ્યો છે. પહેલાં આ તકનીકોનો ઉપયોગ સ્થાનિક લોકો દ્વારા કરાયેલ હતો અને સ્થાનિક નિવાસી તેનું વ્યવસ્થાપન કૃષિ તેમજ રોજિંદી જરૂરિયાતોની આપૂર્તિ કરવા માટે કરતા હતા, જેથી પાણી સંપૂર્ણ વર્ષ માટે પ્રાપ્ત થઈ શકે. આ સંગ્રહિત પાણીનું નિયંત્રણ સારી રીતે કરાતું હતું અને પાણીની પ્રાપ્યતા અને સદીઓના અનુભવને આધારે ઇષ્ટતમ પાકની રીતો અપનાવતા હતા. સિંચાઈના આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન પણ સ્થાનિક લોકો દ્વારા કરાતું હતું. અંગ્રેજોએ ભારતની અન્ય બાબતોની સાથે સાથે આ પદ્ધતિને પણ બદલી નાખી હતી.
મોટી પરિયોજનાઓ જેવી કે વિશાળ બંધ અને દૂર સુધી જઈ શકે તેવી મોટી મોટી નહેરોની સૌ પ્રથમ સંકલ્પના કરી અને તેને કાર્યાન્વિત કરવાનું કાર્ય પણ અંગ્રેજો દ્વારા જ કરવામાં આવ્યું હતું, જેને આપણે સ્વતંત્ર થયા પછી આપણી સરકારે પણ પૂરજોશની સાથે અપનાવેલ છે. આ વિશાળ પરિયોજનાઓથી સ્થાનિક રીતે સિંચાઈ ઉપેક્ષિત થઈ ગઈ અને સરકાર ધીમે ધીમે તેનું વ્યવસ્થાપન, પ્રશાસન પોતાના હાથમાં લેતી ગઈ, જેથી પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ સમાપ્ત થઈ ગયું. આપણે બંધ શા માટે બનાવવા માંગીએ છીએ? મોટા બંધમાં પાણીનો સંગ્રહણ પર્યાપ્ત માત્રામાં કરી શકાય છે, જેનો ઉપયોગ માત્ર સિંચાઈ માટે નહીં પણ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે. તેમાંથી નીકળતી નહેરો પાણીની વધુ માત્રાને દૂરના સ્થાનો સુધી લઈ જાય છે. ઉદાહરણ તરીકે, ઇન્દિરા ગાંધી નહેરથી રાજસ્થાનના ઘણા મોટા વિસ્તારમાં હરિયાળી આવી ગઈ છે, પરંતુ પાણીના ખરાબ વ્યવસ્થાપનને કારણે માત્ર કેટલાક વ્યક્તિઓ દ્વારા તેનો લાભ મેળવાય છે. તે કારણથી પાણીના વ્યવસ્થાપનના લાભથી ઘણા બધા લોકો વંચિત રહી ગયા છે. પાણીનું સમાન વિતરણ થતું નથી. આમ પાણીના સ્ત્રોતની નજીકમાં રહેનારા વ્યક્તિઓ શેરડી તેમજ ડાંગર જેવા વધારે પાણી દ્વારા ઉગતા પાકો લઈ શકે છે, જ્યારે પાણીના સ્ત્રોતથી દૂર રહેનારા લોકોને પાણી મળી શકતું નથી. તે વ્યક્તિઓની વ્યથા પણ ખૂબ વધારે વધતી જાય છે અને અસંતોષ થાય છે, જ્યારે તે વ્યક્તિઓ કે જેઓ બંધ તેમજ નહેર બનાવતા સમયે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા અને તે સમયે તેઓને કરેલા વાયદાઓને પૂર્ણ કરવામાં આવેલા નથી. મોટા બંધોના બનાવવાના વિરોધમાં ઊભા થયેલા કારણો પૈકીનું એક ઉદાહરણ ગંગા નદી પર બનેલો તેહરી બંધ છે. નર્મદા બચાવ આંદોલનના વિષયમાં પણ અવશ્ય વાંચ્યું હશે કે જેમાં નર્મદા નદી પર બનાવેલા બંધની ઊંચાઈ વધારવાનો વિરોધ થઈ રહ્યો છે. મોટા બંધના વિરોધમાં મુખ્યત્વે 3 સમસ્યાઓની ચર્ચા વિશેષ રીતે થાય છે, જેવા કે 1. સામાજિક સમસ્યાઓ. તેનાથી મોટી સંખ્યામાં ખેડૂત અને આદિવાસી વિસ્થાપિત થાય છે અને તેઓને પૂરતું વળતર પણ મળતું નથી. 2. આર્થિક સમસ્યાઓ. તેમાં પ્રમાણબદ્ધ લાભ વિના લોકોનું ખૂબ વધારે ધન લાગેલું છે. 3. પર્યાવરણીય સમસ્યાઓ. તેમાં મોટા સ્તરે જંગલોનો વિનાશ થાય છે અને જૈવ વિવિધતાને નુકસાન થાય છે. વિકાસની વિવિધ પરિયોજનાઓમાં સ્થળાંતરિત થયેલા લોકોમાંથી મોટાભાગના વ્યક્તિઓ ગરીબ આદિવાસીઓ હોય છે, જેઓને આ પરિયોજનાઓથી કોઈ લાભ થતો નથી અને તેઓ પોતાની ભૂમિ તેમજ જંગલોમાંથી પણ હાથ ધોવા પડે છે, જેના નુકસાનની પૂર્તિ પણ યોગ્ય રીતે થતી નથી. 1970માં બનેલો તાપી બંધના વિસ્થાપિતોને અત્યારે પણ તે લાભ મળી શક્યો નથી જેનો તેઓને વાયદો કરાયો હતો. પાણીનો સંગ્રહ. જૈવ ભારના ઉત્પાદન વધારવા માટે પાણી સંગ્રહણ વ્યવસ્થાપન ભૂમિ તેમજ પાણીના સંરક્ષણ પર ભાર મૂકે છે. તેનો મુખ્ય ઉદ્દેશ ભૂમિ તેમજ પાણીના પ્રાથમિક સ્ત્રોતોનો વિકાસ, દ્વિતીય સ્ત્રોતો જેવા કે વનસ્પતિઓ તેમજ પ્રાણીઓનું ઉત્પાદન એ રીતે કરવું જેથી પરિસ્થિતિકીય અસંતુલન ઉત્પન્ન થઈ શકે નહીં. પાણી સંગ્રહણ વ્યવસ્થાપનનો ઉદ્દેશ માત્ર પાણીનો સંગ્રહ કરતા સમુદાયના ઉત્પાદન તેમજ આવક વધારવાનો નથી, પણ શુષ્કતા તેમજ પૂરને ઘટાડવાનો છે અને બંધમાંથી વહેતા પાણીનો પ્રવાહ તેમજ જળાશયોની આવરદામાં પણ વધારો કરવાનું છે. અનેક સંગઠનો પ્રાચીન સમયની પ્રણાલીગત રીતથી પાણીના સંરક્ષણને પુનર્જીવિત કરવામાં કાર્યરત છે, જે બંધ જેવી મોટી પરિયોજનાઓનો વિકલ્પ બની શકે છે. આ સમુદાયોએ પાણીનું સંરક્ષણ કરવા 100 કરતાં પણ વધુ રીતોનો વિકાસ કરેલ છે, જેના દ્વારા ધરતી પર પડનારા પ્રત્યેક ટીપાનું સંરક્ષણ કરવામાં આવે છે. નાના નાના ખાડાઓ ખોદવા, સરોવરોનું નિર્માણ કરવું, સામાન્યતઃ પાણી સંગ્રહ વ્યવસ્થાની સ્થાપના કરવી, માટીના નાના બંધ બનાવવા, રેતી
અને ચૂનાના પથ્થરોનો ઉપયોગ કરી જળાશય બનાવવા અને ઘરના ધાબાઓ પરથી પાણીને એકત્રિત કરવું, જેથી ભૂમિય જળસ્તર વધતું જાય અને નદી પણ પુનઃજીવિત કરી શકાય. પાણીનો સંગ્રહ ભારતમાં ખૂબ જૂની સંકલ્પના છે. રાજસ્થાનમાં સખા દિન, મોટા પાત્ર તેમજ નળી, મહારાષ્ટ્રના બંધારસ તેમજ તાલ, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશમાં બંદિશ, બિહારમાં અહાર અને પાઇન, હિમાચલ પ્રદેશમાં કુલહ, જમ્મુના કાંડી વિસ્તારમાં તાલાળ અને તમિલનાડુમાં એરિસ, કેરલામાં સુરંગમ, કર્ણાટકમાં કટ્ટા વગેરે પ્રાચીન પાણી સંગ્રહણ અને પાણીના પરિવહનની સંરચનાઓ આજે પણ ઉપયોગમાં આવે છે. પાણી સંગ્રહણની તકનીક સ્થાનિક હોય છે અને તેનો લાભ પણ સ્થાનીય કે મર્યાદિત વિસ્તારને થાય છે. સ્થાનીય નિવાસીઓને પાણીના સંરક્ષણ પર નિયંત્રણ રાખવાથી આ સ્ત્રોતોનું વ્યવસ્થાપન થતું નથી અથવા પૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે. મોટા સમતલીય ભૂમિભાગમાં પાણી સંગ્રહણ સ્થળ મુખ્યત્વે અર્ધચંદ્રાકાર માટીના ખાડા અથવા નીચાણવાળા ભાગ, વર્ષા ઋતુમાં પૂરી રીતે ભરાઈ જનારા નાળા અથવા પ્રાકૃતિક જળમાર્ગ પર બનાવેલા ચેકડેમ જે કોન્ક્રીટ અથવા નાના કાંકરા પથ્થરો દ્વારા બનાવાય છે. આ નાના બંધોના અવરોધના કારણે બંધની પાછળના તળાવોમાં ચોમાસાનું પાણી ભરાય છે. માત્ર મોટા જળાશયોમાં પાણી સમગ્ર વર્ષ રહે છે, પરંતુ નાના જળાશયોમાં આ પાણી 6 મહિના કે તેનાથી પણ ઓછો સમય સુધી રહે છે. તેના પછી તે સુકાઈ જાય છે. તેનો મુખ્ય ઉદ્દેશ પાણી સંગ્રહણનો નથી, પરંતુ ભૂમિય જળસ્તરમાં સુધારણા કરવાનો છે. પાણીના ભૂમિય જળના સ્વરૂપમાં સંરક્ષણના ઘણા લાભ થાય છે. ભૂમિય જળથી અનેક લાભ થાય છે. તે બાષ્પ બનીને ઉડી જતું નથી, પરંતુ આજુબાજુમાં ફેલાઈ જાય છે. મોટા વિસ્તારમાં વનસ્પતિને ભેજ આપે છે. તે સિવાય તેનાથી મચ્છરોના પ્રજનનની સમસ્યા પણ થતી નથી. ભૂમિય જળ માનવ તેમજ પ્રાણીઓના ઉત્સર્ગ દ્રવ્યોથી સરોવર અને તળાવોમાં સ્થિર થયેલ પાણીને વિપરીત પ્રદૂષિત થવાની તુલનામાં સુરક્ષિત રાખે છે. નૈસર્ગિક સ્ત્રોતનું સુઆયોજિત વ્યવસ્થાપન કરવું એક મુશ્કેલી ભરેલું કાર્ય છે. આ વિષય પર વિચાર કરવા માટે આપણે નિષ્પક્ષ રીતે બધા પાસાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે સ્વીકારવાની જરૂર છે કે લોકો પોતાના લાભને પ્રાથમિકતા આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ સ્વાર્થ પૂર્ણ કરવા માટે તેઓ ઘણી મોટી સંખ્યામાં લોકો માટે દુઃખનું કારણ બની શકે છે અને આપણા પર્યાવરણનો પૂર્ણ વિનાશ પણ સંભવતઃ કરે છે. કાયદા, નિયમ તેમજ વિનિયમથી વધારે આપણે આપણા વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે, જેથી વિકાસનો લાભ બધાને તેમજ બધી ભાવિ પેઢીઓને પણ પ્રાપ્ત થઈ શકે. નૈસર્ગિક સ્ત્રોતનું સુઆયોજિત વ્યવસ્થાપન કરવું એક મુશ્કેલી ભરેલું કાર્ય છે. આ વિષય પર વિચાર કરવા માટે આપણે નિષ્પક્ષ રીતે બધા પાસાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે સ્વીકારવાની જરૂર છે કે લોકો પોતાના લાભને પ્રાથમિકતા આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આ સ્વાર્થ પૂર્ણ કરવા માટે તેઓ ઘણી મોટી સંખ્યામાં લોકો માટે દુઃખનું કારણ બની શકે છે અને આપણા પર્યાવરણનો પૂર્ણ વિનાશ પણ સંભવતઃ કરે છે. કાયદા, નિયમ તેમજ વિનિયમથી વધારે આપણે આપણા વ્યક્તિગત અને સામૂહિક જરૂરિયાતોને સીમિત કરવી પડશે, જેથી વિકાસનો લાભ બધાને તેમજ બધી ભાવિ પેઢીઓને પણ પ્રાપ્ત થઈ શકે.